વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભાઠી કરમબેલે ગામે યોજાયેલ વિજ્ઞાન મેળામાં બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી, જે કૃતિઓ સરાહનીય હતી, જેમાં બાળકો દ્વારા વાહન ચલાવતી વખતે ઝોકું આવી જાય અને સર્જાતા અકસ્માતોને નિવારવા ડ્રાઈવરની આંખો પર પાણીનો ઉડતો ફુવારો બનાવવામાં આવ્યો હતો, જે ઊંઘ લેતા ડ્રાઈવરને સચેત કરે છે. તેમજ રેલવે ટ્રેક પર જંગલી જાનવરોના મોતને રોકવા બનાવાયેલ ડિવાઇસ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે એવા હતા. આવી શ્રેષ્ઠ કૃતિઓ લઈને આવનાર વિદ્યાર્થીઓની મહેનતને શિક્ષકોએ બિરદાવી હતી. પરિવહન એટલે શું? કોઈ પણ વસ્તુઓ, મનુષ્યો અને પ્રાણીઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાની પ્રક્રિયાને પરિવહન કહે છે. પરિવહનના પ્રકારો. પરિવહનના મુખ્ય 4 પ્રકારો છે: માર્ગ પરિવહન, રેલવે પરિવહન, જળ પરિવહન અને હવાઈ પરિવહન. માર્ગ પરિવહન: બસ, રિક્ષા, સાયકલ, સ્કૂટર. રેલવે પરિવહન: ટ્રેન જેવી અધિક ટ્રેનો. વાહનોના નીચે બેસતા પ્રાણીઓને મૃત્યુ કે તેને અટકાવવા માટે છે. શિયાળા, ઉનાળા કે ચોમાસામાં પ્રાણીઓ વાહનો નીચે બેસી જાય છે અને ડ્રાઈવરને તે ખબર નથી હોતી કે પ્રાણીઓ નીચે બેસેલા હોય છે, તેથી તે વાહન ચાલુ કરી દે છે અને પ્રાણીઓની મૃત્યુ થાય છે કે તેમને ગંભીર ઈજા પહોંચે છે. આ રોકવા માટે અમે તેના માટે એક સાયરન બનાવ્યું છે. અગર ગાડીના નીચે કોઈ પ્રાણી બેઠેલું હોય તો તે બઝર વાગવા લાગે અને એન્જિન જાતે જ બંધ થઈ જાય. જે સાયન્સ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે એમાં નાના બાળકોએ બહુ ખૂબ સરસ રીતે પ્રોજેક્ટ્સ બનાવીને મૂક્યા છે. એમાં દાખલા તરીકે એક પ્રોજેક્ટ છે જેની અંદર જો ડ્રાઈવર ગાડી ચલાવતો હોય અને એને ચલાવ જો ઊંઘ આવી જાય તો એનું કોઈ બી અકસ્માત થાય એને આપણે કેવી રીતે અટકાવી શકીએ, એ ટાઈપના નાના બાળકોએ બહુ ખૂબ સરસ રીતે પ્રોજેક્ટ બનાવ્યા છે. જે આ ટાઈપના જે આયોજન છે એ શિક્ષકોએ અને રહીશોએ પોતાના પ્રોત્સાહન આપીને એને એવા ટાઈપના આયોજનો હજી થાય, છોકરાઓને પ્રોત્સાહન મળે અને સમાજ માટે કંઈ કલ્યાણકારી કામ થઈ શકે એના માટે આગળ આવવું જોઈએ. અને છોકરાઓનો જે પ્રયત્ન છે એ ખૂબ સરસ છે, આયોજન પણ ખૂબ સરસ છે. આયોજનકર્તાઓ જે હિસાબે આયોજન કર્યું છે ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું છે. ધન્યવાદ.